નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂરા થતા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણીની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાગ લેવાના છે, ત્યારે હાલ સમગ્ર સોમનાથ પંથકની અંદર જાણે કેસરીયો માહોલ છવાયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ગિરનારમાં જે રવેડી યાત્રા યોજાય છે તેવી જ ડમરૂ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ ડમરૂ યાત્રાની અંદર 1500 થી વધુ સાધુ સંતો જોડાવાના છે। ત્યારે આ ભવ્ય આયોજનના ભાગરૂપે જાણે સોમનાથમાં કેસરીયો માહોલ છવાયો હોય અને સોમનાથના સ્વાભિમાન પર્વની ઉજવણી થતી હોય ત્યારે ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચાલો જોઈએ કે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ડમરૂ યાત્રા કેવી રીતે યોજાવાની છે। એક અનેરો ઉત્સાહ ઉમંગ સોમનાથની ધરા ઉપર શું કહેશો આખી વાત? આજે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન પર્વ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે 1026 ની અંદર જ્યારે મોહમ્મદ ગજનીએ આ સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું એની પાછળ 17 વખત બીજા આક્રમણો થયા છે અને સોમનાથ આમને આમ આજે અડીખમ ઉભો છે। અને જ્યારે દેશની આઝાદ થયું એને આજે 75 વર્ષ થયા સોમનાથને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ આજે 75 વર્ષ પૂરા થયા સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાને, તો આજે એક અનેરો માહોલ ઉભો કરી અને સોમનાથ સ્વાભિમાન યાત્રા એક સ્વાભિમાન યાત્રા છે કે ભારતની આપણી સંસ્કૃતિ છે, ભારતની આપણી ધરોહર છે એ વિશ્વને બતાડવા માટે આજે આ સનાતનની યાત્રા છે। અને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે મહેનત કરી અને આજની જે શોભાયાત્રા એની અંદર પ્રભુ સાધુ સમાજ, એક જૂનો અખાડો, એક આવાન અખાડો, એક અગ્નિ અખાડો અને ખટદર્શન સાધુ આજે બધા ભેગા મળી કરી અને એક હમણાં ડમરૂ યાત્રા કાઢશું અને સાંજે બધા સાધુ દિગંબર અવસ્થાની અંદર ભસ્મી ચડાવી કરી અને સોમનાથનો અભિષેક કરશે। અને આજે અમે મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન દઈએ કે આવા ને આવા કાર્યો દેશ ઉત્થાન માટે, ધર્મના ઉત્થાન માટે કરતા રહીએ એવી ભગવાન સોમનાથ પાસે મારી પ્રાર્થના। અસ્તુ। ઓમ નમો નારાયણ। જય હિન્દ।